હે ગાઈસ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 8 અને નાસ્તો કરીને થઈ ગયા છે ફ્રી અને કબૂતર ખોઈલા છે. બધા ચણ પાણી કરીને પાછા અંદર વહી ગયા છે. ટાઈમ થઈ ગયો છે આપણો સુપર જવાનો. ચલો નીકળીએ. જય ગૌ માતા. માજીને નીંદર આવી ગઈ છે દુકાને ઉઠાવો. 11 વાગ્યા માજીને ઘેન ચડવા માંડ્યું છે. અત્યારે ઉઠી ગઈ. અત્યારે ઉઠ્યા હતા. અત્યારે 11 વાગ્યા છે અને દુકાને હોઈ ગયા. પાછા હોઈ ગયા. બા દુકાનમાં બેઠા બેઠા નીંદરું કરે છે એટલે હવે એને ફટાફટ ઘરે મૂક્યા. હાલો ઉતરાવો માજી. વાગી ગયો છે 1:30 અને સોડાનો બધો માલ આવી ગયો છે. તો ચલો ગોઠવી લો પાછો બધો. ધોડતો આવ્યો આના હાટુથી ને. બાકાજી કી બોલવાની છે. બાકાજી કી બોલે પેલા ગાડી સાઈડમાં લેવી જો આપડી. બાંધવાનો એવો બધો શોખ થતો હોય તો મારને ઢીક ઓલાને હમણાં ખબર પડે. ગાઈસ સુપર આવી ગયા છીએ. ક્યાં ભાઈ ઉભો તો રે? મારા મિત્રોને કાલે ફરી સભામાં ઊભો કરી અને બોલવાના છે. શું બોલવાનું? પર્યાવરણ વિશે બોલવાનું છે. હમણાં બોલાવું તમારી એમાં. આયલ થોડુંક બોલી જા. મને કાંઈ યાદ જ નથી. ચાલ ઝૂઠા. કઈ વાંધો નહીં મિત્રો. તમને એકલું કહી દી. બ્લોગમાં કાંઈ નથી દેખાતું. मुझे शर्म आ रही है. તેમને તું 5000 વાળા હોય છે બોલી જાય. 5000 નથી 500 છે. હવે તો રહેવા દ્યો. હા તું એ 5000 જ માણસ હોય છે બોલી જાય ને અમારા થોડાક માણસ હોય છે નહીં બોલી જતું. કાંઈ તમારે 2-3000 છે એ કાંઈ નથી કરવું. કાંઈ બેતન નહીં લેને મિત્રો. શું 2000 સબસ્ક્રાઇબર એમ નો હોય તું એમ નો ભેરું થાય. 2000 પબ્લિક જોવે પછી બોલીશ. યો આ પાસે ગાણી ને. હાલો ભાઈ ફટાફટ થી બધા સબસ્ક્રાઇબ કરી નાખો. 2000 સબસ્ક્રાઇબર પૂરા કરી નાખો એટલે મોઈન હમણાં તમને જો પેરેગ્રાફ બોલે. હાલ બોલી જાય હવે. 2000 ક્યાં થયા? થઈ ગયા. મને ક્યાં દેખાય? હમણાં તને દેખાય તો બોલી જાય એટલે. મિત્રો 20 વાળી આઈસ્ક્રીમની ડબ્બીમાં હજી એક નવી વેરાયટી આવી ગઈ છે. બતાવું તમને. કુકીઝ એન્ડ ક્રીમ. જે લોકોને કુકીઝ ભાવતી હોય, મતલબ કે બિસ્કિટ અને ચોકલેટ વાળી ભાવતી હોય આઈસ્ક્રીમ, એ લોકોને આ આઈટમ વધારે મજા આવશે. અંદરથી કંઈક આવી દેખાય છે. ટેસ્ટ કરીએ. ચોકલેટના ઝીણા ઝીણા કટકા છે અને મસ્ત કુકીઝનો પણ સ્વાદ આવે છે. સરસ આઈટમ છે. ફર્સ્ટ ટાઈમ લેવા છીએ આ. વાગી ગયા છે 6 અને ઘઉં ચોખા દેવાનું ચાલુ થઈ ગયું છે. બધા લાઈનમાં બેસી ગયા છે. કેટલી બધી બાઈઓ ને બધા જો બેઠા છે. એ ત્યાં રમેશ કાકા દે છે ઘઉં ચોખા. તમારે જોતા હોય તો તમે પહોંચી જાઓ. ગાઈસ વાગી ગયા છે 7 અને નીકળી ગયો છું કામે. મમ્મી બેઠા છે દુકાને અને આપણે નીકળી ગયા છીએ બજારમાં. વાગી ગયા છે 7:45 અને કામ હતું ઘરે આવ્યો હતો અને પાછો હવે જાઉં છું દુકાને. હજી એક જગ્યાએ ખોડિયાર બાજુ કામ છે. ટીવી ને બધું લગાડવાનું છે તો ચલો નીકળું. આવી ગયો છું ખોડિયારે કામે. માતાજીનું ત્યાં મંદિર છે અને અહીંયા કામે જવાનું છે તો ચલો બતાવીએ કામ ફટાફટ. એ રાજવીરભાઈ હાલ્યો પૈસા સેટ છે ભાઈ. હું લઈ જાઉં આજે? હું ખાશો? હે પૌષ્ટિક ખાવાની આવી છે. શરમાય બહુ રાજવીર. હજી થોડોક ટાઈમ થાય ને પછી હવે શરમાવાનું બંધ થઈ જાય નહીં. આજ કઈ ખાવાની છે આઈસ્ક્રીમ? ડ્રીમ કોન. કાલ નવું આવ્યું હોય આજ ટ્રાય કરવાનું છે. ટ્રાય કરીએ આપણે. ખોલો જી કેવું બોક્સ છે. વાવ
આ તો અમદાવાદમાં ઓલા વિધિ ને એ બધા ખાવા જતા ને તો એમ કે 150 રૂપિયાનું મળે. જોરદાર પેકિંગ મસ્ત છે. પેકિંગ બી મસ્ત છે. જોરદાર છે. હા કાજુ બદામના કટકા અને વાહ ચોકલેટના અને ફોન પકડવા માટે ટીસ્યુ આપેલું છે. ચલો કોણ ખાવા આવી જાવ. સરસ છે બાકી ઉપર ચોકલેટ અંદર ક્રીમ વાળું છે માથે કાજુ ને બદામ ને કટકા છે બનેવું છે જોરદાર. આવો હવે જોરદાર એક બટકું. કેવો છે જોરદાર. આઈસ્ક્રીમ ટાઈપ કોન છે અંદર તૂટી ફૂટી ને જેલી ને બધું છે. મમ્મીએ કોણ ખાધો ઉપર રેડ વેલ્વેટ અને મેં લીધી છે કાજુ મલાઈ. આને પૌષ્ટિક લીધી. વાગી ગયા છે 11:15 તો ચલો હવે નીકળીએ બાની આઈસ્ક્રીમ લઈને ઘરે. કેવી છે નવી આઈટમ બા? બહુ સરસ. કુકીઝ આવી છે કાલે જ લઈ આવ્યા કુકીઝ ક્રીમ 20 વાળી કે 30? 20 વાળી છે 30 જેવી લાગે ને મજા આવી ને. આમાં ચોકલેટ વધારે છે. ઈ જ ને મેં એ બપોરે ખાધી ને તો એમાં ચોકલેટના નાના નાના કટકા બહુ બધા આવે મસ્ત છે. The next day. હેલો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? વાગી ગયા છે 9 અને ટાઈમ થઈ ગયો છે શોપ પર જવાનો. જો ગાય માતા આવે છે કે મારી ઉતારો સેલ્ફી એમ. હાલો તમારું ઉતારું. બે ગાય માતા ઉભા છે જય માતાજી. જો મારોય પોઝ લ્યો એમ કરે છે. લ્યો માતરેશ્રી જય માતાજી જય માતાજી. હા બસ માતાજી હવે રસ્તો આમ રોકોમાં. હા કનૈયો નાચો બાકી કનૈયો ખારો થઈ ગયો ડિપ્રેશન. પાછો નાચવા માંડ્યો. લે 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 હાય ડાયરેક્ટ કર્યો આ કાનૈયા નાચો એ આ ચાલુ કર્યો. વાહ કનૈયા વાહ. આવ્યો કનૈયો પાછો. કનૈયો બધાને વિજય તિલક કરે છે. ભાઈ હા ભાઈ મોજમાં આવી ગયા. ગાઈસ વાગી ગયા છે 11 અને નીકળી ગયો છું એક વસ્તુ લેવાની છે એની ખોજમાં. અહીંયા એ વાં મળે છે બારી રિટર્ન વાળો પાછો. અહીંયા તો વસ્તુ નથી જે આપણે જોઈ છે. ચલો બીજી જગ્યાએ નીકળું. નું કામ હતું પતાવી અને આવ્યા છીએ કેળા લેવા. આજે પીમી 11 છે તો રહ્યો છું બધા ઘરમાં રહ્યા છે. રોનક કેવી છે ફ્રૂટી? એક નંબર. એમ નહીં રોનક ને કેવું સારું છે. બે દાંત વચ્ચે જગ્યા છે ને તો આમ નડી રહી ગઈ. બે દાંત વચ્ચે જો નડી આમ દાંત વચ્ચે રહી ગઈ. અહીંયા વાગી ગયો છે 1 અને હું ને બા કેરીનું બોક્સ લઈને જઈએ છીએ ઘરે. પપ્પા બેઠા છે શોપ પર. ચલો કૂતર ખોયલા છે અને મેં જમી લીધું છે તો ચલો એક કામ છે તો પતાવી આવું ફટાફટ. આપણે જે શાકભાજી વાવ્યા હતા એના બધા વેલા માંડ્યા છે ચડવા. જો એક વેલો ત્યાં રહ્યો, પછી એક અહીંયા ગુવારનું છે, અહીંયા કાકડીનું છે, એમાં ફ્લાવરિંગ પણ થઈ ગયું છે, અને એક આ રહ્યું ગલકા છે, ગલકા ચડી ગયા છે અહીંયા પાઇપમાં દિવાલમાં. ફ્રેશ વાગી ગયા છે 4 અને ટી શર્ટ બદલી નાખ્યું છે. બપોર વચ્ચે થોડુંક કામ હતું તો ભીનો થઈ ગયો તો આખો. चलो હવે निकलिए. व्लॉग की पावर देखो, अपना व्लॉग देख के यहाँ सब गाँव चोखा लेने आए हैं. देखो वो लड़का अभी देख रहा था. एम जोई ઉતરને રખડાવે એ ગાડીમાં. કઈ સોડા જોઈ છે? જીરું સોડા. જીરું સોડા
જીરું નહીં જીરા. જીરું સોડા આપી દો ભાઈ એને. લ્યો તમારે જીરું સોડા. 5 રૂપિયા મોંઘી આવશે જીરું સોડા. લાવો. આમાં હજી 5 રૂપિયા ઘટે જીરું સોડામાં. કાલ લઈ જાજો. જીરું સોડા નવી નીકળી. આવી ગયા છે નાસ્તો લઈને કેરી. આજે તો 11 રહ્યો છું તો બધું ફ્રૂટ ને ફળ જ ખાવાનું છે. સવારે કેળા હતા, અત્યારે કેરી છે. હા કેસર કેરીની સુગંધમાં જ મજા આવે. વાગી ગયા છે 9 અને મસ્ત બારે પવન આવે છે. બેસી ગયા છીએ બારે. આવી ગયા છે ધમભાઈ બધા આની કાઢવા. જમી લીધું? શું જઈમાં? હે સેવ ટમેટાનું શાક. ભાઈ હરખાઈ છો તમારે બાકી? હે કોને બનાવી દીધું? ટપુએ બનાવી દીધું. ભાઈ ગયા છે દીવભા. દીવભા શું જોઈ છે કયો? પેલો વ્લોગમાં જોયો તો ઈ? ભાઈ વ્લોગમાં જોયો તો દીવુભાઈ કોણ આપણો ડ્રીમ કોણ. લ્યો રાજા સહિત ડ્રીમ કોણ. આવજો જમલું જોઈ ડ્રીમ કોણ. અને આપણે ધમભાઈ ચોકો સંડી ખાઈ એ જોરદાર છે. કેવો લાગ્યો કોણ? સારો હતો ને? તો વાંધો નહીં. એ મમ્મી પપ્પા આવી ગયા છે એટલે ચલો હું હવે નીકળું જમવા. અને અમારા પલ્લી માસીની મીટિંગ હાલે છે. તો આપણું સરસ રીતે પાચન થઈ શકશે. અને એક ઉદાહરણ તરીકે હું તમને આપું તો ઉદાહરણમાં એવું કે જેમ ચૂલામાં આપણે ગામડામાં અત્યારે હજી પણ ઘણા બહેનો આપણે ચૂલા પર રસોઈ કરે જ છે. આપણે અહીંયા સિટીમાં નથી, અમુક જ તો આ ચલણ છે જ. વાહ પલ્લી માસી વાહ. ચલો હવે હું નીકળું. ફ્રૂટ ખાઈ ફરાળ કરી અને થઈ ગયો છું ફ્રી. વાગી ગયા છે 10 અને કામનો ફોન આવ્યો છે તો ચલો નીકળું ફટાફટ. ખોડિયારે પહોંચી ગયો છું ખોડિયાલપરામાં. ચલો હવે ફોન કરીએ ક્યાં જવાનું છે. જય બજરંગબલી. જાઓ દાદા. કામ થઈ ગયું છે ખતમ. નીકળી ગયો છું પાછો શોપ પર. દુકાને આવ્યા હતા ને 11:30 વાગી ગયા છે તો ચલો હવે દુકાન વધાવી લઈએ ને નીકળીએ ઘરે. નવી આઈટમ લાગે છે. નવી આઈટમ જ છે ને. આ તો સૌથી પહેલી આઈટમ છે, જૂની છે. નવી ક્યાં? ડ્રાયફ્રૂટ ચોપાટી. આ તો અલગ છે વધારે. કઈ અલગ કઈ નથી. ડ્રાયફ્રૂટ ચોપાટી છે આપણી જૂનીની જાણીતી. સૌથી પહેલા આજ લઈ હતા ને એકદમ બેસ્ટ. તૂટી ફૂટી આવે. આમાં વધારે હતી તૂટી ફૂટી. હે તૂટી ફૂટી બહુ મસ્ત આવે વધારે. આજ બહુ હતી. હમણાં એકવાર થોડાક દિવસ પહેલા બે ઘરે ગયા હતા તો એને કીધું કે માટલા ગુલ્ફી દો. એટલે મને સમજાણું નહીં એમ કે આને માટલા ગુલ્ફી કહેતા છે. પછી મેં મારા મમ્મીને એને કીધું ને કે માટલા ગુલ્ફી કહેતા હતા તો એને કીધું કે આને માટલા ગુલ્ફી કહેવાય. એટલે ઘણા લોકો છે ને આને માટલા ગુલ્ફી કહે છે. હું ડ્રાયફ્રૂટ ચોપાટી સમજુ છું. એલ્યુમિનિયમના ડબ્બા ઓલા હોય. હા એ પેલા ઓલી માટલા ગુલ્ફી આવતી ને એટલે બધા આને માટલા ગુલ્ફી પણ કહે. એટલે જો લોક જોતા હોય તો લેવા આવી જાજો. માટલા ગુલ્ફી અને ડ્રાયફ્રૂટ ચોપાટી આપણી પાસે ઉપલબ્ધ છે.
આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. To the right,